સુરત શહેર અને હાઈવેને જોડતા નવા બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું। હજીરા ધુલિયા હાઈવે પર 2 ઓવરબ્રિજનું લોકાર્પણ કરાયું। કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી, મંત્રી મુકેશ પટેલે હાજરી આપી હતી। ચોકડી અને ગભેણી ચોકડી બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। 40 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે આ બ્રિજ। ત્યારે સુરતના લોકોને હાઈવે પર હવે ટ્રાફિક જામથી મુક્તિ મળી જશે। આજે નેશનલ હાઈવે નંબર 53 ઉપર 2 બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। નેશનલ હાઈવે દ્વારા નિર્મિત આ બંને બ્રિજ આ વિસ્તારના લોકો માટે અત્યંત મહત્વના હતા। માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં આ દેશની અંદર જેટલા પણ આવા બ્લેક પોઈન્ટ છે કે જ્યાં અકસ્માતોની વંજાર થતી હોય છે, ઘણા બધા ફેટલ થતા હોય છે, એવી જગ્યાઓને લોકેટ કરીને માનનીય મંત્રી શ્રી નીતિનજી ગડકરીજી દ્વારા અને એમના મંત્રાલય દ્વારા આવા બ્લેક પોઈન્ટ ઉપર તાત્કાલિક બ્રિજ નિર્માણ કરીને અકસ્માતમાંથી આ વિસ્તારને બચાવવા માટેનો જે સફળ પ્રયત્ન થઈ રહ્યો છે, એના જ આધારે આજે ગભેણી અને બુડિયા આ બંને બ્રિજ જે નિર્માણ પામ્યા હતા